સુરતની એસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે। વર્ષોથી હાઉસકીપિંગનું કામ કરતા કર્મચારીઓને કોઈ નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલે કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। સુરતની ઈએસઆઈસી કામદાર વીમા હોસ્પિટલમાં હાઉસકીપિંગ વિભાગમાં છેલ્લા 8 થી 9 વર્ષથી સેવા આપતા આશરે 20 જેટલા કર્મચારીઓને અચાનક ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવતા ભારે રોષ ફેલાયો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે નવા આવેલા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની લેખિત જાણ નોટિસ કે પૂર્વ સૂચના આપ્યા વગર તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો છે। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું કે તેમને દર મહિને 17,000 રૂપિયાનો પગાર મળવો જોઈએ, પરંતુ માત્ર 10,000 રૂપિયા જ ચૂકવવામાં આવતા હતા। આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ દ્વેષભાવ રાખીને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની સાથે ન્યાય કરવાની માંગ કરી છે, સાથે જ યોગ્ય પગાર અને ફરીથી નોકરી પર લેવા માંગ ઉઠાવી છે। हाँ, मारू नाम सुरेशभाई चंदुभाई गामित है। हूँ ईएसआई होस्पिटल में सर्वंट छूँ। हूँ 5 वर्षथी नौकरी करूँ छूँ। हवे अमे नवी होस्पिटल में आव्या छे सर्वंट तरीके અને નવી હોસ્પિટલમાં એટલે અમારો 10,000 પગાર હતો। એ લોકોએ અમને 10,000 કીધો છે। એમ અમારો પગાર 16,000 17,000 આવતો હતો, પણ અમારા ખાતામાં 17,000 આવે એટલે પૈસા એ લોકો અડધા પૈસા એ લોકો માંગી લેતા હતા એ લોકોની ગણતરી પ્રમાણે, અને અમને 8,000 9,000 10,000 એવા આવતા હતા। અને એમાંથી એ લોકો અમે સુમનબેન સુપરવાઇઝર હતા એને આપતા હતા મેડમને, અને એ ગુલાબભાઈને આપતા હતા। ગુલાબભાઈ ઉપર સાહેબો અને 3 સાહેબો છે એને જ પહોંચાડતા હતા। એમાં રોહિત સર અને રંજીત સર અને રાજીવ સર આ 3 સાહેબને લોકો પૈસા મોકલતા હતા, આ ગુલાબને સુમનબેન કરીને। અને અમે જ્યારે અમને જાણ થઈ કે આવું થયું, અમે 3 મહિના સુધી પૈસા ચૂકવ્યા છે। અમને જાણ થઈ કે આવું થયું એટલે અમે ઉપર જાણ કરી, લેટર લખ્યા। એ લેટર લખવાનું પરિણામને આજે આ ભોગવવામાં આવ્યું છે અને અમને બહાર કાઢી મૂકવામાં આવે છે। જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે એ કે અમને ઉપરથી પ્રેશર છે, ઉપરથી કોઈ જાતનું પ્રેશર નથી। આ 3 સાહેબ દ્વારા જ આ પ્રેશર છે અને એ લોકો કટકી ખાવા માટે આ લોકો આવું કરે છે। આજે અમે સુરત કલેક્ટર કચેરીને લેટર અપાયા છે કે આ સાહેબ અમને ન્યાય જોઈએ, અમને પાછા નોકરી પર રાખે એ અમારી પૂરી માંગ છે, અને અમને ત્યાં હેરાનગતિ નહીં કરે, કારણ કે આ અમે 18 થી 20 જણને અમને કાઢી મૂક્યા છે। રાતોરાત અમને કહેવા કાઢી મૂકવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।